નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે બનાવવાના છે એકદમ ટેસ્ટી અને એકદમ સરળ દાળ ભાત। તો દાળ ભાત તો દરેક ગુજરાતીના તો પ્રિય જ હોય છે। તો મને પણ દાળ ભાત તો ખૂબ જ ભાવે છે। તો ચાલો રેસીપી જોઈ લઈએ ફટાફટ। તો સૌથી પહેલાં તો આપણે તુવેરની દાળને 3 વાર સારી રીતે ધોઈ અને પછી એને 1 કલાક માટે પલાળીને રાખવાની છે। બરાબર પલળી જાય એટલે હવે આપણે એને બાફવા માટે મૂકવાની છે। તો બાફતી વખતે આપણે કુકરમાં એડ કરવાની છે। કુકરમાં એડ કરી એમાં જરૂર પૂરતું પાણી એડ કરી અડધી ચમચી હળદર, અડધી ચમચી મીઠું અને 1 ચમચી જેટલું આપણે તેલ એડ કરી દેવાનું છે આ રીતે। હવે આપણે 3 થી 4 સીટી એને વગાડી દેવાની છે। તો એક બાજુ દાળ થાય છે ત્યાં સુધી ભાતની પણ તૈયારી કરીએ। તો ભાત માટે અહીંયા તમારી પાસે જે પણ અવેલેબલ ચોખા હોય એ લઈ શકો છો। એને સારી રીતે 3 વાર ધોઈ લેવાના છે અને પછી આ રીતે કુકરમાં થોડું પાણી ગરમ કરવાનું છે। એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી અને એને પણ સારી રીતે બાફી લેવાના છે। તો આપણા ભાત અને દાળ બંને વસ્તુ તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે દાળનો વઘાર કરીએ। તો વઘાર માટે આપણે 2 ચમચી જેટલું તેલ લેવાનું છે અને અડધી ચમચી જેટલું ઘી એડ કરવાનું છે। તેલ અને ઘી બંને વસ્તુ લેશો ને તો તમારી દાળનો ટેસ્ટ બહુ જ સરસ આવશે। તો હવે આપણે એમાં 1 ચમચી જીરું, અડધી ચમચી હિંગ અને 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી અને તરત જ આ વઘારને દાળની અંદર એડ કરી દેવાનું છે। તો જો તમારી દાળ બહુ જ ઘટ્ટ હોય તો તમે એમાં પાણી એડ કરીને પણ એને પાતળી કરી શકો છો। અને બીજી વસ્તુ કે આ દાળમાં આપણે ગોળ, લીંબુ, ટમેટું કે ધાણા જીરું કે અરે ગરમ મસાલો કોઈ જ વસ્તુ નાખવાની જરૂર નથી અને બ્લેન્ડર ફેરવવાની પણ જરૂર નહીં પડે આમાં। એમનેમ જ આટલી સરસ દાળ બનીને તૈયાર થઈ જશે। તો તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો। એકદમ સિમ્પલ રેસીપી છે, બહુ જ સરળ છે, બહુ ઓછી વસ્તુઓમાં બહુ જ ટેસ્ટી દાળ અને ભાત તૈયાર થઈ ગયા છે। તો કોને કોને ભાવે છે કોમેન્ટ અવશ્ય કરજો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમે તો લાઈક અને શેર પણ ચોક્કસ કરજો। તો ચાલો આપણા એકદમ ટેસ્ટી દાળ અને ભાત તૈયાર થઈ ગયા છે ને એકદમ સરળ રેસીપી। તો જ્યારે કંઈ પણ વસ્તુ ઘરમાં અવેલેબલ ના હોય ત્યારે તમે આવા દાળ ભાત બનાવીને ખાઈ શકો છો। તો ચાલો હવે ફરી મળશું, બાય બાય।